હાય સ્ટુડન્ટ્સ, આગળના જે વિડીયો હતો તેમાં આપણે યુનિટ નંબર 2નો બીજો પાઠ કે જે અતિ ગુણોત્તર વિતરણ છે તેની શરૂઆત કરી હતી અને તેના પ્રથમ 4 દાખલાઓ જોયેલા. બરાબર? તો હવે આપણે ત્યાર પછીના બીજા દાખલાઓ જોઈશું કે દાખલાની રકમ શું છે કે એક પેકેટમાં 40 સ્ક્રૂ છે, જેમાં 5 સ્ક્રૂ ખામીવાળા છે. જો તે પેકેટમાંથી યદચ્છ રીતે 10 સ્ક્રૂ લેવામાં આવે તો તેમાં એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના શોધો. ઉપરાંત ખામીવાળા સ્ક્રૂનો મધ્યક અને વિચરણ પણ મેળવો. રાઈટ? કે એક પેકેટમાં 40 સ્ક્રૂ મતલબ m+n તમને આપી દીધેલા છે 40. તો દાખલો નંબર 5 કે જેમાં m+n બરાબર આપી દીધેલા છે 40, કે એક પેકેટમાં 40 સ્ક્રૂ છે, પછી કીધેલું છે કે જેમાં 5 સ્ક્રૂ ખામીવાળા છે. સો અહીંયા m આપણને આપેલો છે 5. બરાબર? જો તે પેકેટમાંથી યદચ્છ રીતે 10 સ્ક્રૂ લેવામાં આવે, 10 સ્ક્રૂની પસંદગી કરવાની છે યદચ્છ રીતે, એટલે 10 એ શું બની જશે? r. ઓકે? સો આપણી પાસે હજુ n નથી, તો n બરાબર શું કરવાનું? કુલ જે સ્ક્રૂ છે તેમાંથી m માઇનસ કરીશું, તો n આપણને કેટલા મળી જશે? 35. બરાબર? સો શોધવાનું શું છે? તો તેમાં એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના શોધવાની છે. તો ખામીવાળા સ્ક્રૂ જે 5 હતા તે આપણે અહીંયા લીધા કે ખામીવાળા સ્ક્રૂ, બરાબર, 5 લીધેલા. તેની પસંદગી કરવાની કે તેમાં એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના શોધવાની. એટલે અહીંયા શું શોધીશું? P0ની સંભાવના આપણે શોધીશું. ઓકે? P0 ની સંભાવના શોધીશું. સૌપ્રથમ Pxનું સૂત્ર લખી દઈએ અતિ ગુણોત્તર વિતરણનું, કે mCx ઇન્ટુ NCr માઇનસ x છેદમાં m+n CR. રાઈટ? આ એનું સૂત્ર છે. હવે સૂત્રમાં જે સંભાવના શોધવાની છે તેને આધારે કિંમત મૂકીએ કે એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના શોધવાની. બરાબર? કે એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય, તો અહીંયા શું શોધીશું આપણે? P0. બરાબર? એમ આપણી પાસે કેટલા છે? 5 છે. સો 5C0 ગુણ્યા n કેટલા છે? 35. સો 35C. r 10 છે, સો 10 - 0 ના છેદમાં 5 + 35, ટોટલ n 40 આપી દીધેલા છે. સો 40CR એટલે 10. સો 5C0 તો તે કેટલા થઈ જશે? 1 ગુણ્યા 35C10 ના છેદમાં 40C10. ઓકે? હવે અહીંયા નીચે બંને સરખી જેવી કિંમત છે એટલે આપણે અહીંયા સાદુરૂપ આપી શકીએ કે 35C10 છે, તો તેને કઈ રીતે સાદુરૂપ આપી શકીએ? કે 35 અહીંયા 1 છે, સો 1 લખી દઈએ, ગુણ્યા 35C10 છે, સો અહીંયા થઈ જશે 35 ફેક્ટોરિયલ ના છેદમાં 10 ફેક્ટોરિયલ, અને કાઉન્સમાં કેટલા આવશે? 35 - 10 ફેક્ટોરિયલ. બરાબર? આ આવશે. હવે એના આખાના છેદમાં 40C10 છે, સો 40 ફેક્ટોરિયલ ના છેદમાં 10 ફેક્ટોરિયલ, અને કાઉન્સમાં 40 - 10 ફેક્ટોરિયલ. રાઈટ? એટલે અહીંયા કેટલા થઈ જશે? કે 35 ફેક્ટોરિયલના છેદમાં 10 ફેક્ટોરિયલ ગુણ્યા 25 ફેક્ટોરિયલ. બરાબર? હવે તેના આખાના છેદમાં શું લેવાનું? 40 ફેક્ટોરિયલ. હવે તેના છેદમાં આવશે 10 ફેક્ટોરિયલ ગુણ્યા 30 ફેક્ટોરિયલ. બરાબર? હવે આ જે કિંમત છે તેને ઉપર લઈ જઈએ. બરાબર? આ જે કિંમત છે તેને આપણે ઉપર લઈ જઈએ તો શું થશે? અહીંયા
કે 35 ફેક્ટોરિયલના છેદમાં 10 ફેક્ટોરિયલ ગુણ્યા 25 ફેક્ટોરિયલ, બરાબર. આ એઝ ઇટ ઇઝ કિંમત છે તે ગુણ્યા અહીંયા છેદની કિંમત ઉપર લઈ જવાની છે એટલે 40 તે નીચે રહેશે અને 10 ફેક્ટોરિયલ ગુણ્યા 30 ફેક્ટોરિયલ તે ઉપર જતા રહેશે. સો 10 ફેક્ટોરિયલ ગુણ્યા 30 ફેક્ટોરિયલ ના છેદમાં 40 ફેક્ટોરિયલ, બરાબર. સો આ 10 કેન્સલ થઈ જશે. હવે અહીંયા 35 છે અને અહીંયા 40 છે, અહીંયા 25 છે અને અહીંયા 30 છે, બરાબર. એટલે આ જે 40 છે તેને આપણે ગુણાકાર કરતાં 35 ફેક્ટોરિયલ સુધી લઈ જવાનું, બરાબર. 40નો ગુણાકાર કરતાં 35 ફેક્ટોરિયલ સુધી લઈ જવાનું. જે નજીક હોય કિંમત તે જોઈ લેવાની. ને અહીંયા 25 ફેક્ટોરિયલ છે અને અહીંયા 30 ફેક્ટોરિયલ છે એટલે 25 અને 30 વચ્ચે 5નો ગેપ છે એટલે આ બંનેને સરખાવી જોવાનું. નાના કયા છે 25 ફેક્ટોરિયલ એટલે અવયવ કોના પાડીશું? ફેક્ટોરિયલ લઈશું 30ના અને 30ને રિવર્સમાં ગુણાકાર કરતાં 25 ફેક્ટોરિયલ સુધી લઈ જવાનું, બરાબર. સો અહીંયા કેટલા થશે? અહીંયા આપણને મળશે કે 35 ફેક્ટોરિયલ છે, બરાબર. સો અહીંયા 35ના અવયવ પાડવાના, 35ને તેવા જ રાખવાના. મોટા કયા છે? 40 એટલે 40ના અવયવ પડશે, બરાબર. સો 35 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ લખી દેશું. ના છેદમાં 25 ફેક્ટોરિયલ છે, અહીંયા અવયવ 30 ફેક્ટોરિયલના પાડીશું એટલે 25 ફેક્ટોરિયલ પણ રહેવા દેવાના, ગુણ્યા 30 ફેક્ટોરિયલ છે, 30ના 25 સુધી અવયવ પાડીને લઈ જવાનું છે. સો 30 ગુણ્યા 29 ગુણ્યા 28 ગુણ્યા 27 ગુણ્યા 26 ગુણ્યા 25 ફેક્ટોરિયલ, રાઈટ. આટલા અવયવ પડી ગયા. ના છેદમાં અહીંયા 40 ફેક્ટોરિયલ છે, 35 ફેક્ટોરિયલ સુધી લઈ જવાના. સો 40 ગુણ્યા 39 ગુણ્યા 38 ગુણ્યા 37 ગુણ્યા 36 ગુણ્યા 35 ફેક્ટોરિયલ, રાઈટ. સો આ 35 અને આ 35 કેન્સલ થઈ જશે. આ 25 ફેક્ટોરિયલ ને આ 25 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. સો ગુણાકાર કરીને જો ભાગાકાર કરીશું તો આપણને જવાબ કયો મળશે તે જોઈ લઈએ કે 30 ગુણ્યા 29 ગુણ્યા 28 27 અને 26. હવે ગુણાકાર કરીને ભાગાકાર પણ સાથે જ કરી લઈએ કે ભાગાકાર કરીશું 40 39નો ભાગ્યા 38 37 અને 36. સો આપણને કેટલો મળશે? ગુણાકાર કરીને જો ત્યાં જ ભાગાકાર કરી દઈશું અહીંયા તો આપણને સંભાવના મળશે 0.2166, બરાબર. કે એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના આપણને મળી ગઈ 0.2166. હવે તે ઉપરાંત શું શોધવાનું છે કે ઉપરાંત ખામીવાળા સ્ક્રૂનો મધ્યક અને વિચરણ શોધો. સો ખામીવાળો સ્ક્રૂ તો ઓલરેડી આપણે એમ જ લીધેલો છે અને વિચરણ તેનું શોધવાનું છે. સો અહીંયા મધ્યક બરાબર શું? મધ્યકનું સૂત્ર લેવાનું. સૂત્ર છે MRના છેદમાં M પ્લસ N, રાઈટ. સો M કેટલા છે દાખલામાં? M આપણે લીધેલા છે અહીંયા 5, ઓકે. સો 5 ગુણ્યા R કેટલા છે? 10 ના છેદમાં M પ્લસ N એટલે 40. સો 50 ભાગ્યા 40 કરીશું કે 50 ભાગ્યા 40 તો આપણને મળશે 1.25, રાઈટ. મધ્યક આપણને મળી ગયો 1.25. ધેન હવે વિચરણ શોધીએ કે વિચરણ બરાબર તેનું સૂત્ર શું છે કે MNR કૌંસમાં M પ્લસ N માઇનસ R ના છેદમાં M પ્લસ N નો વર્ગ બીજા કૌંસમાં M પ્લસ N માઇનસ 1, રાઈટ. આ વિચરણનું સૂત્ર છે. હવે એમાં કિંમત મૂકીએ. M કેટલા છે દાખલામાં? M છે આપણી પાસે 5. સો 5 ગુણ્યા N છે 35 અને R આપણે લીધેલા 10. એક કૌંસમાં લખી દીધું, બીજો કૌંસ M 5 છે પ્લસ 35 માઇનસ R એટલે 10, બરાબર. ના છેદમાં શું લેવાનું? M પ્લસ N નો વર્ગ. સો M પ્લસ N એટલે કેટલા થશે?
કે 5 વત્તા 35નો વર્ગ કૌંસમાં 5 વત્તા 35 માઇનસ 1. હવે આનું સાદું રૂપ આપીએ તો 5 ગુણ્યા 35 ગુણ્યા 10 કરીશું, તે આવશે 1750. બરાબર. હવે 5 વત્તા 35 એટલે 40, 40 માઇનસ 10 એટલે તે આવી જશે 30 ના છેદમાં 5 વત્તા 35નો વર્ગ એટલે 40નો વર્ગ, સો 40નો વર્ગ આવશે 1600. અને પછી આવશે 5 વત્તા 35 40, 40 માઇનસ 1 39. ગુણાકાર કરીને ભાગાકાર કરીશું, સો 1750 ગુણ્યા 30. ત્યારબાદ ભાગાકાર કરીશું 1600 ભાગ્યા 39. રાઈટ. સો ઉપરનો ગુણાકાર કેટલો આવશે કે 52500 અંશમાં, અને છેદનો ગુણાકાર આવશે કે 62400. બરાબર. હવે બંનેનો ભાગાકાર કરીશું તો ભાગાકારનો જવાબ આવશે કે 0.8413. ઓકે. સો વિચરણ આપણને મળી ગયું 0.8413, જે આપણને શોધવા માટે કીધેલું હતું. બરાબર. ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ, દાખલો નંબર 6, કે એક જથ્થામાં 50 બલ્બ છે, જેમાં 10% બલ્બ ખામીવાળા છે. તે જથ્થામાંથી એક પછી એક એમ 5 બલ્બ લેવામાં આવે તો તે પૈકી નંબર 1 એક પણ બલ્બ ખામીવાળો ન હોય, અને નંબર 2 વધુમાં વધુ 2 બલ્બ ખામીવાળા હોય. બરાબર. 50 બલ્બ છે ટોટલ, એટલે તે શું આપેલા હશે આપણા m+n. સો દાખલો નંબર 6 છે કે m+n બરાબર 50. હવે 10% બલ્બ ખામીવાળા છે. બરાબર. સો ખામીવાળા બલ્બ 10% છે, એટલે 50 ગુણ્યા 10%. તો 50 ગુણ્યા 10% એટલે કેટલા આવશે? 5, જેને આપણે લઈ લેવાના એમ. બરાબર. ખામીવાળા બલ્બ 5 બરાબર એમ લઈ લીધા. સો n કેટલા થઈ જશે? 50 માઇનસ 5 બરાબર 45. રાઈટ. n આપણને મળી ગયા 45. હવે એક પછી એક એમ 5 બલ્બ પસંદ કરવાના છે, એટલે r કેટલા મળી જશે? અહીંયા r બરાબર 5 લઈ લેવાના. હવે શોધવા શું કીધેલું છે કે એક પણ બલ્બ ખામીવાળો ન હોય. રાઈટ. સો અહીંયા નંબર 1 આપીશું કે એક પણ બલ્બ ખામીવાળો ન હોય. ઓકે. સૌપ્રથમ સૂત્ર મૂકી દઈએ કે p of x બરાબર mcx ગુણ્યા ncr માઇનસ x છેદમાં m+n cr. ઓકે. સો એક પણ બલ્બ ખામીવાળો ન હોય, એટલે સંભાવના શેની શોધવાની કે x બરાબર 0, એટલે p of 0 માટે m કેટલા છે? 5. સો 5c0 ગુણ્યા n કેટલા છે? 45. સો 45c r માઇનસ x, r 5 છે, સો 5 માઇનસ 0 ના છેદમાં m+n એટલે 50, c અને r એટલે 5. બરાબર. સો અહીંયા 5c0 એટલે 1 ગુણ્યા 45c 5 માઇનસ 0 એટલે 45c 5 નું લેવાનું ના છેદમાં 50c 5. ઓકે. સો 45c 5 ની કિંમત કેટલી આવશે? જો તે શોધીશું તો કે 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા 42 ગુણ્યા 41 ના છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. સો ગુણાકાર કરીએ. 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા, હવે તેને ભાગી દેવાનું ડાયરેક્ટ કે ભાગ્યા 5 ભાગ્યા 4 ભાગ્યા 3 ભાગ્યા 1. બરાબર. સોરી, હા, અહીંયા આ નહીં કરીએ તો ડાયરેક્ટલી આપણે ફેક્ટોરિયલ પાડીને ઇઝીલી કરી શકીએ
કે 45C5 છે એટલે અહીંયા શું થઈ જશે 45 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ ગુણ્યા 40 ફેક્ટોરિયલ. બરાબર. હવે આ પદને આપણે ઉપર જ લઈ જઈએ ને, આખાના છેદમાં લખી દેવાનું 50 ફેક્ટોરિયલ ના છેદમાં 5 ફેક્ટોરિયલ 50 - 5 એટલે 45 ફેક્ટોરિયલ. બરાબર. સો આ આપણને મળી ગયું. હવે અહીંયા શું થશે કે 45 ફેક્ટોરિયલ જે ઉપરના પદ છે તેને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું કે 5 ફેક્ટોરિયલ ગુણ્યા 40 ફેક્ટોરિયલ ગુણ્યા અહીંયા નીચેનું પદ ઉપર જશે અને જે 50 છે તે નીચે આવી જશે એટલે અહીંયા શું થશે 5 ફેક્ટોરિયલ ગુણ્યા 45 ફેક્ટોરિયલ ના છેદમાં 50 ફેક્ટોરિયલ. રાઈટ. સો અહીંયા 5 ફેક્ટોરિયલ અને 5 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. હવે તમે જોશો તો અહીંયા 40ની નજીક પણ 45 છે અને 50ની નજીક 45 છે. બરાબર. ગેપ જોશો તો આપણે એક 45ના અવયવ પાડી કાઢવાના અને એક આગળ 50ના અવયવ પાડી કાઢવાના. ઓકે. કે ઉપર 45ના પાડવાના છે. તમે આના અવયવ પાડો તો પણ ચાલે, આના અવયવ પાડો તો પણ ચાલે, કોઈ પણ પાડી શકો. અને પછી અહીંયા 50 મોટા છે, સો 50ના અવયવ પાડીશું કે 50ના અવયવ 45 ફેક્ટોરિયલ સુધી લઈ જશું અને 45 ફેક્ટોરિયલને 40 ફેક્ટોરિયલ સુધી લઈ જશું. બરાબર. સો અહીંયા શું થશે, સૌ પ્રથમ 45 ફેક્ટોરિયલને 40 ફેક્ટોરિયલ સુધી લઈ જઈએ. સો અહીંયા આવશે કે 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા 42 ગુણ્યા 41 ગુણ્યા 40 ફેક્ટોરિયલ ના છેદમાં 40 ફેક્ટોરિયલ છે. હવે અહીંયા 45 ફેક્ટોરિયલ હતા તો તેને એઝ ઇટ ઇઝ તેવા જ રહેવા દેવાના. 50 ફેક્ટોરિયલને 45 સુધી લઈ જઈએ કે 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45. રાઈટ. સો હવે અહીંયા 45 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે અને આ 40 ફેક્ટોરિયલ પણ કેન્સલ થઈ જશે. બરાબર. હવે આ ગુણાકાર કરીને ડાયરેક્ટલી આપણે ભાગાકાર કરી દેવાનો. ઠીક છે. સો ભાગાકાર કરીશું 50, 49, 48, 47 અને 46 વડે તો આપણને કેટલી મળશે સંભાવના કે 0.57. બરાબર. કે એક પણ સ્ક્રૂ ખામીવાળો ન હોય તેની સંભાવના મળી 0.57. ધેન નંબર 2 માટે સંભાવના ફાઇન્ડ કરવાની છે કે વધુમાં વધુ 2 બલ્બ ખામીવાળા હોય. બરાબર. વધુમાં વધુ 2 બલ્બ ખામીવાળા એટલે સંભાવના શેની શોધવાની કે 2 કરતાં ઓછા બલ્બ ખામીવાળા હોય, 2 કે તેથી ઓછા બલ્બ ખામીવાળા હોય. એટલે સંભાવના શેની શોધીશું x <= 2 ની. એટલે અહીંયા શું થઈ જશે કે પ્રોબેબિલિટી x <= 2 છે એટલે સરવાળો કરવાનો કે P0 + P1 + P2. રાઈટ. હવે P0 એટલે x બરાબર 0 મૂકવાના. સો આપણી પાસે m કેટલા છે 5 છે. સો 5C0 ગુણ્યા n છે 45, સો 45C. પસંદ કેટલા 5 બલ્બ લેવાના છે, r બરાબર 5 માઇનસ 0 ના છેદમાં 50C5. ઓકે. ધેન પ્લસ કરવાનું. x બરાબર 1 હવે લેવાના છે. સો 5C1 ગુણ્યા 45C5 - 1 ના છેદમાં 50C5 પ્લસ P2 માટે શોધવાનું છે. સો 5C2 ગુણ્યા 45C5 - 2 ના છેદમાં 50C5. ઓકે. સો અહીંયા 5C0 એટલે 1 ગુણ્યા 45C5 ના છેદમાં 50C5.
પ્લસ 5c1 એટલે 5 ગુણ્યા 45c5 - 4 સો 45c4 ના છેદમાં 50c5 ઓકે ધેન પ્લસ 5c2 છે સો 5c2 ગુણ્યા 45c3 ના છેદમાં 50c5 ઓકે સો હવે શું થશે અહીંયા કે અહીંયા હવે ફેક્ટોરિયલ લઈશું આપણે બરાબર કે અહીંયા શું આવશે 45 ફેક્ટોરિયલ ના છેદમાં 5 ફેક્ટોરિયલ ગુણ્યા 45 - 5 એટલે 40 ફેક્ટોરિયલ બરાબર હવે આ જે 50c5 છે જેના ફેક્ટોરિયલ આપણે નીચે લઈશું તેને ડાયરેક્ટલી લઈ લઈએ કે 50c5 છે આપણે ઊંડા કરી દેવાના સૌ પ્રથમ 50 ફેક્ટોરિયલ આવશે સો નીચે 50 ફેક્ટોરિયલ લખી દીધા ગુણ્યા અહીંયા કેટલા આવશે નીચે 5 ફેક્ટોરિયલ એન્ડ 50 - 5 એટલે કેટલા થશે 45 ફેક્ટોરિયલ રાઈટ ધેન પ્લસ 5 છે 5 લખી દેવાના ગુણ્યા 45c4 છે સો 45 ફેક્ટોરિયલ ના છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 41 ફેક્ટોરિયલ ગુણ્યા 50c5 ને ઉલટા કરીને ફેક્ટોરિયલ લખવાના છે સો ફેક્ટોરિયલ ઉલટા કેમ કર્યા કારણ કે મેં ડાયરેક્ટલી અહીંયા ગુણાકાર લઈ લીધો કે 50 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ ગુણ્યા 50 - 5 એટલે 45 ફેક્ટોરિયલ બરાબર હવે અહીંયા શું આવશે કે પ્લસ 5c2 છે સો 5 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ રાઈટ ધેન ગુણ્યા અહીંયા છે 45c3 સો 45 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 45 - 3 એટલે કેટલા આવશે 42 ફેક્ટોરિયલ ગુણ્યા 50c5 છે બરાબર સો સૌ પ્રથમ ઉપર કેટલા આવે 50 ફેક્ટોરિયલ સો આપણે નીચે લખી દીધા કારણ કે ઉલટાવીને પદ લાવવાનો હોય એટલે હવે c5 છે સો 5 ફેક્ટોરિયલ ગુણ્યા 50 - 5 એટલે 45 ફેક્ટોરિયલ બરાબર ડાયરેક્ટલી લખી દીધા છે હવે આ 5 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે હવે અહીંયા જોશો તો અહીંયા 45 છે 40 છે 5 નો ગેપ છે એટલે 45 ના ફેક્ટોરિયલ પાડી દેવાના 40 સુધી અહીંયા 45 ફેક્ટોરિયલ 50 ફેક્ટોરિયલ છે સો 50 ના ફેક્ટોરિયલ પાડી દેવાના ધેન બીજું શું છે કે આટો થઈ જશે હવે 45 41 45 ને 50 એટલે 45 ફેક્ટોરિયલના અહીંયા 41 સુધી અવયવ પાડી દઈશું પછી અહીંયા 5 ફેક્ટોરિયલ છે જેના 4 ફેક્ટોરિયલ સુધી અવયવ પાડી દઈશું પછી અહીંયા 45 છે સો 50 ફેક્ટોરિયલના અવયવ પાડી દેવાના હવે તમે જોશો તો અહીંયા 5 ફેક્ટોરિયલ છે સો તેના 2 ફેક્ટોરિયલ સુધી અવયવ પાડી દેવાના ઓકે ધેન અહીંયા 3 ફેક્ટોરિયલ છે તો તેના 5 ફેક્ટોરિયલ સુધી અવયવ પાડી દેવાના હવે અહીંયા 45 ફેક્ટોરિયલ છે તો તેના 42 ફેક્ટોરિયલ સુધી પાડી દઈશું અને અહીંયા 45 છે તો 50 ફેક્ટોરિયલ હવે આ 3 તો નાના જ છે એટલે 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણાકાર કરી શકીએ સો અહીંયા શું થશે કે બરાબર બ્રેકેટમાં 45 ને 40 સુધી લઈ જવાના સો 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા 42 ગુણ્યા 41 ગુણ્યા 40 ફેક્ટોરિયલ ના છેદમાં 40 ફેક્ટોરિયલ એન્ડ ગુણાકાર કરીશું 45 ફેક્ટોરિયલ ઉપર છે 50 ને 45 સુધી લઈ જવાનું કે 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 ફેક્ટોરિયલ બરાબર સો આ એના ફેક્ટોરિયલ પડી ગયા હવે પ્લસ ચિહ્ન મૂકી દેવાનું બરાબર પ્લસ મૂકી દીધા હવે શું થશે કે હવે આપણે લેવાનું હવે થશે અહીંયા 5 છે સો 5 લખી દેવાના ને અહીંયા ફેક્ટોરિયલ લઈએ તો 45 ના
41 સુધી લઈ જવાનો. સો 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા 42 ગુણ્યા 41 ફેક્ટોરિયલ ના છેદમાં 4 ફેક્ટોરિયલ છે તેને એઝ ઇટ ઇઝ રહેવા દેવાના ગુણ્યા 41 ફેક્ટોરિયલ. બરાબર. હવે ગુણાકાર કરીને 5 ફેક્ટોરિયલ છે તો 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ કરી દેવાના. પછી 45 ફેક્ટોરિયલ છે તો તેને એઝ ઇટ ઇઝ ત્યાં જ રહેવા દેવાના ના છેદમાં 50 ફેક્ટોરિયલ. સો 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 ફેક્ટોરિયલ. બરાબર. આ બીજું થઈ ગયું પ્લસ. હવે આ ત્રીજું લઈ લેવાનું. શું છે? પ્લસ પછી 5 ફેક્ટોરિયલ છે. બરાબર. તો તેના 2 સુધી લઈ જઈ શકીએ. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ રહેવા દેવાના ગુણ્યા 45 ફેક્ટોરિયલ છે તો 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા 42 ફેક્ટોરિયલ ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને ગુણ્યા 42 ફેક્ટોરિયલ. હવે ગુણાકાર કરવાનો કે 5 ફેક્ટોરિયલ ગુણ્યા 45 ફેક્ટોરિયલ છે સો તેને ત્યાં જ રહેવા દેવાના ના છેદમાં 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 ફેક્ટોરિયલ. બરાબર. સો આ થઈ ગયું. હવે શું થશે અહીંયા કે હવે અહીંયા આપણે લેવાનું સાદું રૂપ આપવાનું અહીંયા. બરાબર. પ્રથમ જોઈએ તો આ 40 ફેક્ટોરિયલ 40 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. 45 ને 45 ફેક્ટોરિયલ કેન્સલ થઈ. તો ઉપરનો ગુણાકાર કરીને નીચેની કિંમત ભાગાકાર કરવાનો. સો અહીંયા આપણને કેટલા મળશે? આ બધા ગુણાકાર અને ભાગાકાર કરીશું તો 0.57 પછી પ્લસ ચિહ્ન છે પ્લસ મૂકી દઈએ. બીજામાં જોઈશું તો અહીંયા 41 ફેક્ટોરિયલ કેન્સલ, અહીંયા 4 ફેક્ટોરિયલ કેન્સલ અને 45 ફેક્ટોરિયલ અને 45 ફેક્ટોરિયલ. હવે આ ઉપરનો ગુણાકાર કરતા કરતા ભાગાકાર કરી દેવાનો. ઠીક છે. સો ગુણાકાર કરીને ભાગાકાર કરીશું તો આપણને અહીંયા મળશે કે 0.3516. બરાબર. 0.3516 મળી ગયા. પ્લસ હવે ત્રીજી કિંમત આગળ આવી કે 2 ફેક્ટોરિયલ કેન્સલ, અહીંયા 42 ફેક્ટોરિયલ કેન્સલ. હવે અહીંયા 5 ફેક્ટોરિયલ છે. રાઈટ. સો 5 ફેક્ટોરિયલ ને 3 ફેક્ટોરિયલ સુધી લઈ જઈ શકીએ કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ તો 3 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે. હવે આ 45 ને 45 કેન્સલ થઈ જશે. બરાબર. સો હવે ગુણાકાર કરતા જવાનું. મોટી કિંમત આવે તો થોડીક નીચેની કિંમત માઇનસ કરી દે, ભાગાકાર કરી દેવાનો. બરાબર. કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 45 44 ગુણ્યા 43 ભાગ્યા 6. હવે ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 50 ભાગ્યા 49 48 ભાગ્યા 47 46. સો અહીંયા ગુણાકાર મળશે. ગુણાકાર અને ભાગાકાર કરીશું તો 0.067. રાઈટ. અહીંયા આપણને હવે આ ત્રણેયનો સરવાળો કરીએ તો સરવાળો કેટલો થશે? 0.5766 પ્લસ 0.3516 પ્લસ 0.067. સો સરવાળો અહીંયા આપણને મળશે કે 0.9952. ઓકે. સો વધુમાં વધુ 2 બલ્બ ખામીવાળા હોય તેનો સરવાળો 0.9952 આપણને મળી ગયો સંભાવના. તો આ રીતે આની ગણતરી કરવાની. ધ્યાન શું રાખવાનું કે જો તમને અહીંયા ડાયરેક્ટલી કેલ્સીમાં ગણતરી કરતા આવડતી હોય તો ડાયરેક્ટલી પણ કરી શકો કે 45 ને 5 વડે ઉપર ગુણવાનું 5 સંખ્યા અને 5 4 3 2 1 એ રીતે કરી દેવાનું. બરાબર. કે ઉપર કિંમત શું આવે
45C5 છે એટલે 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા 42 ગુણ્યા 41 બરાબર. અને નીચે શું આવે 5 4 3 2 1 રાઈટ. સો એ રીતે તમે કરી શકો તો તે પણ તમને ઇઝી પડે. ઠીક છે. તે રીતે 45C4 છે તો 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા 42 છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો એ રીતે તમે કરશો તો પણ તમને દાખલાનો જવાબ સરળતાથી મળી જાય. ઠીક છે. તો આગળનો જે લેક્ચર હશે તેમાં હું તે રીતે તમને સમજાવી દઈશ. એમ તો તમને ખ્યાલ જ છે કારણ કે આપણે ગયા વર્ષે સંભાવનામાં એ રીતે દાખલા જોયા હતા બરાબર. સો એ બાબતનું ધ્યાન રાખજો. તમને જો તે રીતે અહીંયા ગણતરી કરતા આવડતી હોય તો અહીંયા ફેક્ટોરિયલ લેવાની જરૂર નથી, ડાયરેક્ટલી તમે તે જ રીતે દાખલો કરી શકો છો. ઠીક છે.